નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદમાં ગરીબોના ઘર પર બુલડોઝર ફરાવનારની ધરપકડ। સરદાર પટેલ આવાસ યોજના હેઠળ બનેલા 30 જેટલા મકાનો તોડી નાખવામાં આવ્યા હતા। માંડવા ફળિયામાં રહેતા ગરીબો થયા ઘર વિહોણા। બસીરભાઈ અલી પટેલ અને જીસીબીના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી। આમોદમાં આવેલા માંડવા ફળિયામાં અંદાજિત 25 થી 30 વર્ષથી રહેતા ગરીબોના મકાનો ઉપર બસીર પટેલ નામના વ્યક્તિએ અચાનક જીસીબી લઈને ધસી આવી ગરીબોના તમામ મકાનો ઉપર જીસીબી ફેરવી વાળ્યું હતું અને આ ગરીબોની કાળઝાળ આખરી ગરમીમાં છત વિહોણા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। સમગ્ર ઘટનામાં ચોક્કસ પુરાવા એકત્રિત કરી મકાન માલિકોએ આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા આમોદ પોલીસે બશીર પટેલ નામના વ્યક્તિ સહિત જીસીબીના ડ્રાઈવરની ધરપકડ કરી હતી। હાલ ઘર વિહોણા પરિવારોએ ખેતરમાં વૃક્ષો નીચે રહેવા માટે મજબૂર બન્યા હતા। શાંતાબેન, હવે અમે તો કામે જતા સાહેબ, કેટલા વર્ષોથી અહીંયા રહેતા હતા અને અમે તો ઘેર આવ્યા સાંજે 6 વાગે તો બધું તૂટેલું હતું। સામાન બધો તોડી ફોડી કાઢ્યો। તો હવે અમારી એવી માંગ છે કે અમારું જેવું તોડ્યું એવું બનાવી આપો તમે, બરાબર? પછી બીજું તો અમે શું સરકાર કને માંગીએ? અમે ગરીબ લોકો મહેનત કરીને ખાનારા છે, પછી તો અમે શું કરી શકીએ? પછી આગળ તમે જે કરો એ સાચું।